નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાંથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. નિઝામપુરા વિસ્તારમાં આવેલા એક મકાનના પ્રથમ માળેથી અચાનક એક વ્યક્તિ નીચે આવેલા કાંસમાં ખાબક્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. નિઝામપુરા વિસ્તારમાં પ્રથમ માળેથી કાંસમાં વ્યક્તિ ખાબકતા જ સ્થાનિકોમાં ભારે ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને કંટ્રોલ રૂમ પર જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ત્વરિત ઘટના સ્થળે પહોંચી કાંસની અંદર ફસાયેલા વ્યક્તિનું સફળ રેસ્ક્યુ હાથ ધરી તેને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. રેસ્ક્યુ બાદ પ્રાથમિક માહિતી મુજબ આ વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેને લઈને ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર હાજર 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. વડીવાડી ફાયર સ્ટેશનમાં કોલ મળ્યો હતો કે એક વ્યક્તિ ફર્સ્ટ ફ્લોર ઉપરથી કોઈ કાંસમાં પડી ગયા છે. એવો કોલ મળતા ઘટના સ્થળ ઉપર અમે લોકો આવ્યા તો એક 65 વર્ષની એજના વ્યક્તિ નીચે પડી ગયા હતા કાંસમાં. તો અમે રેસ્ક્યુ કરીને અત્યારે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલાઇઝ મોકલી દીધા છે. હા, એમને થોડી ઘણી ઈજાઓ તો થઈ છે, પણ હવે હોસ્પિટલાઇઝ મોકલ્યા છે એટલે હોસ્પિટલ વાળા ડિસિઝન લેશે કે શું થયું છે અમને એકચ્યુઅલી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.